નમસ્કાર દોસ્તો, ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર। વરસાદને લઈને વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યમાં 8 થી 11 જુલાઈ વચ્ચે આગાહી આપી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ભાગોમાં આગાહી વ્યક્ત કરી છે। 15 તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા 17 થી 24 જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો આજે સોનું થયું સસ્તું। 8 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। ચેન્નઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74,390 રૂપિયા સુધી પહોંચી ગયો છે। દેશના મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમત 73,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ખેડૂતોના પાક વીમાના વળતરનો સરકારી રિપોર્ટ હાઈકોર્ટે નકારી કાઢ્યો છે। 2017-18માં વરસાદનો સર્વે યોગ્ય ન થયો હોવાનું અવલોકન થયું છે। ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી સ્કૂલોમાં કોમ્પ્યુટરના વિષયના શિક્ષકોની ભરતી માટે ગાંધીનગર ખાતે આંદોલન। શિક્ષકોનું સરકાર સામે આંદોલન થોભવાનું નામ નથી લાવ્યું। કોમ્પ્યુટર વિષયના શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન કરતા તેમની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા ટાટ અને ટેટની ઉમેદવારો દ્વારા ગત મહિને કરવામાં આવેલા આંદોલનના કારણે 24,700 જેટલા શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી। સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કોમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી વિશે જાહેરાત કરવામાં ન આવી હતી। કોમ્પ્યુટર વિષયના શિક્ષકો વિશે જાહેરાત કરવામાં ન આવી હોવાથી શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો માનવ કલ્યાણ યોજના શરૂ થઈ ગઈ છે। રાજ્યના નાના પ્રકારના ધંધાના રોજગાર કરતા સંબંધના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલકીટ આપવામાં આવશે। રાજ્યના અરજદારો 3 જુલાઈ 2024 થી આગામી 2 મહિના સુધી www.ekuti.gujaratgovernment.in પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે। વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ। હવામાન વિભાગે આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોરના સમયે કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। પ્રાગપર વિસ્તારમાં સવારથી વાદળછાયો વરસાદ જોવા મળી રહ્યો છે। બપોરના સમયે વરસાદ વરસ્યો હતો। સારા વરસાદથી રોડ પર પાણી વહી રહ્યા છે। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહોલ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદ। જૂનાગઢ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે તો ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મધુરમ, ટીમાવાડી, મોતીબાગ, સરદારબાગ સહિતના વિસ્તારોમાં પાણી થઈ ગયા હતા। વરસાદી માહોલ રોડ પર વાહન ચાલકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। ગુજરાતમાં ખેડૂતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનમાં વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજભવનમાં યોજાયેલી રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂતોના આગેવાનોને માર્ગદર્શન આપ્યું છે। 1 વર્ષે વધુ 10 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા તેવો લક્ષ્ય। શાકભાજીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટમેટાની કિંમતમાં 70 થી 90 રૂપિયા પ્રતિ કિલો। ડુંગળીના બટાકામાં પણ થયા મોંઘા। જાણો કે ક્યારે ઘટશે ભાવ। ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવમાં ઘણો જ વધારો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે ભારતના કેટલાક ભાગોમાં ડુંગળી, બટાકા, ટમેટાના ભાવ ખૂબ જ વધારો થઈ રહ્યો છે। દેશના મોટા શહેરોમાં ટમેટાની કિંમત 70 થી 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે ગૃહિણીઓમાં બજેટ ખોરવાઈ ગયું છે। આગામી અઠવાડિયામાં સુધીમાં કિંમતમાં ઘટાડો થઈ શકે છે। આ વર્ષે ટમેટાની કિંમતમાં ઘણો જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। જોકે ટૂંક સમયમાં લોકોને રાહત મળી શકે કારણ કે દક્ષિણ ગુજરાત રાજ્યના ફ્રેશ ટમેટા માર્કેટમાં આવવાના। વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અષાઢી બીજે થયેલા વીજળીના આધારે આંબાલાલે કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અને ખેતીના જાણકાર આંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસા અને વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગાજવીજ સાથે આગાહી, વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની પણ ચેતવણી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં સહિત રાજ્યના સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે વધુ એક વરસાદને લઈને અપડેટ આગાહી કરી છે. જ્યારે પ્રમાણે બિહાર, ઉત્તર પ્રદેશ, અસમ, મેઘાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો ડાંગ જિલ્લામાં વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા નયનમય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નયનમય દ્રશ્યો જોવા ઉમટી રહ્યા છે. તેમજ વરસાદી આદ્રક વાતાવરણનું નિર્માણ થયું છે તથા પ્રકૃતિ પ્રેમીઓને વાતાવરણની મોજ માણવા ઉમટી રહ્યા છે. ધુમ્મસની ચાદરે છવાયેલા સાપુતારા પ્રવાસીઓનું આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે, ગુજરાતમાં ચોમાસું જામતું જાય છે. ક્રિકેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 234 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે ટીમે પણ 134 રન જ બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયા 100 રનથી વિજય મેળવ્યો છે. ટીમ ઇન્ડિયાએ આ જીત સાથે શ્રેણીમાં વાપસી કરી છે. બીજી T20માં અભિષેક શર્માનું શાનદાર બેટિંગ જોવા મળી રહ્યું હતું. અભિષેક શર્માએ માત્ર 47 દડામાં તો તેની સેન્ચુરી પૂરી કરી લઈ હતી. તેની સેન્ચુરીથી ટીમ ઇન્ડિયાએ 234 રન બનાવ્યા હતા અને સિરીઝમાં વાપસી પણ મેળવી હતી. ખેડૂતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આવી શકે છે મોટી ખુશખબર. પીએમ કિસાન સન્માન યોજનાની રકમ વચ્ચે બજેટમાં પણ સૌની નજર. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સંપૂર્ણ બજેટ આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિના રકમમાં કોઈ વધારો થશે કે નહીં તે ખેડૂતોની નજર રહેશે. આગામી દિવસોમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. તમામની નજર આ બજેટ પર રહેશે. આ સત્રમાં મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપી શકે છે. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો અગ્નિવીર યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અગ્નિવીર યોજનામાં 21ની સ્થાને 23 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 50% અગ્નિવીરને ભરતીમાં પરત લેવામાં આવશે. સતત રાજનીતિ અખાડો બની રહેલી સેનાને અગ્નિવીર યોજના મુદ્દે સેના દ્વારા એક મોટું પરિવર્તન કરવાની તૈયારી છે. આ મામલે માહિતગાર સિનિયર સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આર્મડ ફોર્સની સરકારની અગ્નિપથમાં સામેલ થનારા યુવાનો માટે વય મર્યાદા વધારવામાં આવશે. 23 વર્ષની કરતાં 4 વર્ષની સેવા બદલ ઓછામાં ઓછા 50% અગ્નિવીરને સેનામાં જાળવી રાખવા માટે સૂચન કરી શકે છે. ડુંગળીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક બજારમાં ડુંગળીના છૂટક ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે. ખરીફ સિઝનમાં વાવણીમાં 70% વધશે. સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધની સ્થિતિ સંતોષકારક છે અને છૂટક કિંમતો સ્થિર થઈ રહી છે. ઉપભોક્તા બાબતો, ખાદ્ય જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદન જણાવ્યું હતું કે ખરીફમાં સિઝનમાં ડુંગળીની પાકની વાવણી 27% વધારો થવાનો અંદાજ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા અને સમયસર ચોમાસાને વરસાદે ડુંગળી, ટમાટા, બટાટા અને બાગાયતી પાકોમાં સહિત ખરીફ પાકોમાં નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો હવામાન વિભાગે ઘણા ભાગમાં વરસાદની મોટી ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભાગમાં કર્ણાટકના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં 8 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં વરસાદને લઈને આગાહી લઈને પગલે મુખ્યમંત્રીએ પુષ્કળસિંહ ધામીએ નાગરિકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમજ અધિકારીઓ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ રહેવાની આદેશ આપ્યા છે. સમગ્ર દેશમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક સ્થળોએ ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક થઈ રહ્યું છે. બીજી તરફ ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો રમત જગત માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે મેળવી ભવ્ય જીત. સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 2 વખત વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલિસ્ટમાં વિશેષ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો 8 જુલાઈથી 9 જુલાઈમાં મોસ્કોમાં રહેશે પીએમ નરેન્દ્ર મોદી. વડાપ્રધાન મોદીએ 22મી ભારતીય રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 8 જુલાઈથી 9 જુલાઈ સુધી મોસ્કોમાં રહેશે. ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે શનિવારે કહ્યું હતું કે રશિયાના નરેન્દ્ર મોદીની મોસ્કો મુલાકાતની અપેક્ષા છે. અમરનાથની યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરનાથની યાત્રાને સ્થગિત રાખવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે. વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા અમરનાથની યાત્રાને 2-3 દિવસ સુધી સ્થગિત રાખવામાં આવી છે. ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના સહિત દેશોમાં ચોમાસું જામી રહ્યું છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ બધા તમામ જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે। ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે આજે અષાઢી બીજના દિવસે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું કે 8 જુલાઈથી 10 જુલાઈમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે। ખેડૂતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ। અમિત શાહ કરશે 50% સબસિડીની જાહેરાત। મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા માટે તેમની ખેતીની ખર્ચમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે। ખેડૂતોને 50% સુધી સસ્તું ખાતર મળશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહી છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં 2025ના આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે। કેન્દ્ર સરકારે ખેડૂતોને માટે મોટી ભેટ આપવા જઈ રહી છે। સરકાર ટૂંક સમયમાં નેનો ફર્ટિલાઇઝર પર સબસિડી આપવા માટે એક સ્કીમ જાહેર થઈ રહી છે। આ સાથે નેનો ખાતરને ખેડૂતોને લોકપ્રિય બનાવવામાં આવશે। આ સાથે જ ખેડૂતોને ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થશે। જ્હોન સીનાના રિટાયરમેન્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાં એક રેસલર આજે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે। તે સંન્યાસની જાહેરાતથી ચાહકો પર ચોંકી ગયા છે। એક લાઈવ ઇવેન્ટ દરમિયાન આ દિગ્ગજ રેસલરે WWE છોડવાનો નિર્ણય લીધો છે। WWE રિંગની સૌથી દિગ્ગજ રેસલર ધૂળ ચટાવનાર રેસલર જ્હોન સીનાએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે। મની ઇન ધ બેંક 2024માં દરમિયાન જ્હોન સીનાએ ચાહકોને જોરદાર ઝટકો આપ્યો છે। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સુરતમાં સચિન જીઆઈડીસીમાં 6 માળની ઇમારત ધરાશયી, 15 લોકો ઇજાગ્રસ્ત। સુરતમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં શહેરમાં 6 માળની એક બિલ્ડિંગ ધરાશયી થતા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે, જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે। ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે।